જોઈ લેવા ભક્તોને ભેટ. બરાબર, પેલા 5-6 મહિનાથી હું દાદાને મંદિરે આવું છું અને મેં દાદા પાસે જે મારી મનની ધારી અરજી કહી દીધી એમાં મને ઘણો બધો ફેરફાર દેખાય છે. દાદાએ મારી અરજી સ્વીકારી લઈ છે. આજે આપણે દર્શન કરીશું રાજકોટના કોઠારિયા રોડ પર આવેલ સાક્ષાત એવા બાગેશ્વર બાલાજીના, કે જેમના દર્શન માત્રથી લોકોના દુઃખ દૂર થઈ જાય છે. તો ચાલો દર્શન કરીએ એવા ચમત્કારી બાગેશ્વર બાલાજીના, કે જેમના દર્શન માત્રથી હજારો ભક્તોના દુઃખ દૂર થઈ ગયા છે. અને આગળ આપણે ભક્તો પાસે પણ જાણીશું કે દાદાએ કેવા કેવા તેમના દુઃખ દૂર કર્યા છે. અને આગળ વિડીયોમાં દાદાની આરતીના પણ દર્શન કરીશું. અહીંયા બાગેશ્વર બાલાજીએ હજારો ભક્તોના દુઃખ દૂર કર્યા છે. તો આપણે ભક્તો પાસે પણ જાણીશું કે દાદાએ તેમને કેવા કેવા દુઃખ દૂર કર્યા છે. તો આપણે ભક્તો પાસે પણ જાણીએ. મારું નામ નયન પરમાર છે. હું અહીંયા કોઠારીયામાં ગણેશ મંદિરની સામે જ રહેવામાં રહું છું. બરાબર, પેલા 5-6 મહિનાથી હું દાદાને મંદિરે આવું છું અને મેં દાદા પાસે જે મારી મનની ધારી અરજી કહી દીધી એમાં મને ઘણો બધો ફેરફાર દેખાય છે. દાદાએ મારી અરજી સ્વીકારી લઈ છે. એ મુજબ દાદાનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. જય બાગેશ્વર દાદા. દાદા 100% કામ કરે છે. શ્રદ્ધા હોય છે તમારા મનમાં, એમાં દાદા 100% કામ કરે જ છે. પાટી ધનરાજ મંદિરમાં બાગેશ્વર બાલાજી મંદિર 3 વર્ષ થયા છે. સંજયભાઈ નાજાભાઈ કાનગડે સ્થાપના કરેલ છે મંદિરમાં. આપણે એમપી જે મંદિર છે એ આપણે રાજકોટમાં નથી ધોળ લઈ સ્થાપના કરેલી છે. મંદિરમાં કઈ દોરા ધાગા કરવામાં કઈ આવતા નથી. આપણે અરજી દાદાને શ્રદ્ધા વિશ્વાસ એનાથી બધે કામ થાય છે. અરજી બાંધવામાં આવે છે દાદાની 4 કાપડમાં હોય છે, સફેદ, લાલ કે પીળું અને કાળા કપડામાં અરજી બાંધવામાં આવે છે. અને દર મંગળવારે અને શનિવારે પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. દર મંગળવારે અલગ અલગ પ્રસાદી હોય છે. ગાંઠિયા છે, અલગ અલગ હોય, ખીચડી, સ્ટીમ ઢોકળા છે, અલગ અલગ પ્રસાદીનું વિતરણ કરવામાં બધે આવે છે. આપણે સેવક તો ઘણા છે સેવામાં, જોઈ શકો છો આપ સબ અંદાય. આપણે લાલ કલરમાં જે અરજી બાંધેલી છે, આપણે એના અન્ય કામ માટે કોઈ કામ ન થતા હોય, ધંધા બાબત છે, ધંધાનું કઈ હોય છે, મકાન વેચાણમાં નથી થતું, એના માટે લાલ કાપડમાં અરજી હોય છે. અને પીળું કાપડ જેની જો દીકરા દીકરીની સગપણ ન થતા હોય, સગાઈ સગપણ છે, દીકરા દીકરી ન થતા હોય, પીળી અરજીમાં સંતાન પ્રાપ્તિ ન થતી હોય, સફેદ કપડામાં બાંધવામાં અરજી આવે છે. જો મેલું અને કાળું કરેલું હોય કોઈ, એના માટે કાળા કપડામાં અરજી બાંધવામાં આવે છે. દર્શન કરવા આવવું હોય તો મંદિરે દર્શનમાં શું સમય સવારે 4 થી સાંજના 12 વાગ્યા સુધી ખુલ્લું હોય છે. એડ્રેસ આપણે કોઠારીયા મેન રોડ રણુજા મંદિરની સામે આવેલું છે. અમે અહીંયા 3 વર્ષથી અમારે નારિયેળની રેકડી છે. આમાં પરચામાં તો એવી રીતે છે, જે જેની શ્રદ્ધા. કોઈને સગાઈ સગપણમાં કઈ અટકતું હોય તો પીળા કપડામાં અરજી કરે છે, કોઈનું મેલું હોય તો કાળા કપડામાં અરજી કરે છે, કોઈને સંતાન બાબતે કઈ પ્રશ્ન હોય તો સફેદ કપડામાં બાંધે છે. અને એના સિવાય જે બીજા અન્ય કામ હોય એમાં બધામાં લાલ કલરનો કપડા શ્રીફળ બાંધવામાં આવે છે. શ્રદ્ધા હોય એટલે કામ દાદા કરે જ છે. હું રાજકોટ સિટીમાં રહું છું અને બાગેશ્વર બાલાજીનું મંદિર છે રાજકોટમાં. ત્યાં આપણે માનતા રાખી હતી. દર મંગળવાર 21 મંગળવાર ભરું છું અને બાગેશ્વરનું સત છે એટલું કે કામ થઈ જાય છે. શ્રદ્ધા રાખો એટલે તમારું કામ થઈ જાય છે. મારું નામ અજયભાઈ ટા. થોડા દાદાના પરસા વિશે જણાવજો. અત્યારમાં એવું છે કે મારે થોડીક તકલીફ હતી અને થોડુંક મારું ઇન્વેસ્ટરે રોકાઈ ગયું હતું. તો દાદાની અરજી માંગી, દાદાએ મારું કામ કરી દીધું. મારી અરજી જે માંગી હતી મારા 3-4 મંગળવારમાં થઈ જ ગયું કામ બાગેશ્વર બાલાજી સરકાર.
કેટલા સમયથી દર્શન આવો છો? હું ના 4 વર્ષ થઈ ગયા. મંદિર બન્યું સેવા આપું 2 વર્ષ થઈ. પેલા મંદિર બનતું ત્યારે સેવા આપતો અને અત્યારે પણ સેવા આપું. શનિવારે અને મંગળવારે હું અહીંયા હોઉં જ 6 થી રાતના 12 વાગ્યા સુધી. અલગ અલગ પ્રકારના લોકો બધા શું છે સેવા કરવા આવે છે અહીંયા. આવા બધા સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવથી સેવાય કરીએ. તમારું નામ જણાવો. મારું નામ પરમાર રોહિતભાઈ. અમે દાદાને 5-6 વર્ષથી સેવા કરીએ છીએ. શનિવારે અને મંગળવારે અમે 5 થી રાતના 12 વાગ્યા સુધી અહીં સેવા આપીએ છીએ. કોઈ જાતની કોઈ વસ્તુ ખાલી ભાવ ઉપરથી અમે દાદાની સેવા કરવા આપીએ છીએ. બાગેશ્વર આપણે મંદિર છે ત્યાં કોઈ હરિભક્તો કોઈ પોતી નથી હોતા, એટલે આપણે દાદાને અહીંયા બેસાડ્યા છે. અહીંયા દર્શન કરે, અહીંયા જે દર્શન કરે એ બાગેશ્વર બાલાજી મંદિર છે એ દર્શન દાદાની મૂર્તિ આપણે પ્રતિમા અહીંયા રાખેલી છે. એટલે ત્યાં કોઈ નાના માણસો પોતી ના શકતા હોય એટલે આપણે અહીંયા બી એ દાદાની પ્રતિમા અહીંયા રાખીએ એટલે અહીંયા દર્શન કરીએ એટલે અહીંયા ચોક્કસપણે એનું કામ થાય છે. મારું નામ છે સોરઠિયા દેવસીભાઈ ભાદાભાઈ સોરઠિયા, અને 4 વર્ષ ત્યાં અહીંયા બાગેશ્વર બાલાજી હનુમાનજીને ત્યાં સેવા આપી છે અને બહુ સારું કામ છે. બધાને સારું થઈ જાય છે. અહીંયા કોઈ દોરા ધાગા આ તે કરવામાં આવતા નથી, તો શ્રદ્ધા અને વિશ્વાસથી અઢળક કામ થાય છે. એટલે માણસો પબ્લિક બહુ અહીંયા આગળ દર્શન કરવા આવે છે. સેવામાં માણસો અઢળક અહીંયા આગળ હાજરી આપે છે અને બધા સેવા કરે છે. અહીંયા મંદિરની સામે દુકાનો આવેલ છે જ્યાંથી તમે દાદાને ધરવા માટે શ્રીફળ છે, પ્રસાદી છે વગેરે લઈ શકો છો. તો આગળ આપણે બાગેશ્વર બાલાજીના આરતીના પણ દર્શન કરીશું.
ભક્તોની ભીડ. હું આશા રાખું છું બાગેશ્વર બાલાજીના મંદિરનો વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે દર્શન કરી લીધા છે હનુમાન દાદાના. આજના વિડીયોને આપણે વિરામ આપીશું. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી દેશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય બજરંગ બલી.